થરાદ ખાતે આંજણા ચૌધરી સમાજના સત્કાર સમારંભ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની થરાદને લઈ નિવેદન. થરાદ સૌથી શ્રેષ્ઠ હોય, થરાદની આવતીકાલ ઉજળી હોય, થરાદમાં જીવવાવાળા તમામનું કલ્યાણ થાય એની માટે હજુ પણ કેટલી મહેનત કરવી પડશે ખરી. મને મારા થરાદે એટલો પ્રેમ અને લાગણી આપી છે કે એના માટે હું જે કંઈ કરું, મારા લોહીનું એક એક બૂંદ એના માટે પરસેવો પાડું એ ઓછું તેવું શંકરભાઈનું બયાન. હવે તો જેમ દિવસો જાય તેમ જ્યાં જાઉં ત્યાં મને વધારે પ્રેમ લાગણી આપી છે, એટલે મને એમ થાય છે કે વધુ કામ કરું. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર. મિત્રો, ધારાસભાની ચૂંટણી પહેલાં શંકરભાઈને આપણો વાવ થરાદ જિલ્લો અલગ બને એના માટે મેં જે તે વખતે પણ વાત કરી હતી કે આપણે સરકારમાં પણ શંકરભાઈએ કીધું કે અત્યારે હવે ચૂંટણીઓ આવે છે, જેમ હમણાં તમે જોયું જબરદસ્ત વિરોધ કાંકરેજ ધાનેરા દિયોદરનો નીકળ્યો, એમ કે વિવાદ થશે એટલે આપણે ચૂંટણી સુધી નામ લેવું નથી, ચૂંટણી પછી કરશું. છતાં જ્યારે જિલ્લો નવો બન્યો છે ત્યારે તમને બધાને આપણું મિત્રો 100 કિલોમીટરનું અંતર, સોઈગામવાળાનું 150 કિલોમીટરનું અંતર, ઘર આંગણે આપણને બધી કચેરીઓ મળશે, ન્યાય મળશે. આ બધું જ મિત્રો ઘર આંગણે કર્યું છે, ત્યારે શંકરભાઈને હૃદયથી દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું. સરકારમાં સત્તામાં મંત્રી તરીકે મને પણ લીધું. તમારા બધાના પુણ્ય પ્રતાપે મિત્રો જ્યારે જરૂરિયાત હોય ત્યારે આજે શંકરભાઈ આપણા ધારાસભ્ય, પહેલાં આરોગ્ય મંત્રી પણ હતા, અત્યારે વિધાનસભાના અધ્યક્ષ, પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે, યુવા ભાજપના મહામંત્રી તરીકે પણ રહ્યા. અને શંકરભાઈ ધારે નીકળે જેમ કે સરકારમાં બેઠેલો વ્યક્તિ જે બોલે સરકાર સાંભળે, જે વખતે સરકારમાં હતો ત્યારે જ્યાં જ્યાં આપણી જરૂરિયાત લાગી મને એમ કે શિક્ષણ આપશે તો બધું જ છે, ભણવું એટલે નોકરી નહીં, પણ ભણેલો ગમે તે કરે. અને એટલા માટે કરીને આપણા વિસ્તારમાં પહેલામાં પહેલી કોઈ આ સ્કૂલ થરાદ ઘંટા 2 તાલુકા